અમદાવાદમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઇન્ટરવ્યુ રદ, મીડિયાના અહેવાલ બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની જાહેરાત। આવતીકાલની ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવશે। દેવાંગ દાણી દ્વારા વાત કરવામાં આવી છે। આગામી સમયમાં નિયત એજન્સી દ્વારા ધારાધોરણ મુજબ પ્રક્રિયા કરવામાં આવશે। લેખિત પરીક્ષા કેમ ન લેવાય એ અંગે સૂચક મૌન જોવા મળી રહ્યું છે। તો સહાયક સ્ટેશન ઓફિસરના ઇન્ટરવ્યુ રદ। इन वर्गों के लिए लिखित परीक्षा यानी रिटर्न एग्जाम लेना बहुत जरूरी है ताकि भर्ती कौभांड रोका जाए। लेकिन अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ऐसे ठहराव को नहीं मानता, विपरीत कार्य करता है। कल के दिन होने वाले इंटरव्यू में कांग्रेस पार्टी ये मांग करती है कि वो इंटरव्यू को तात्कालिक रद्द किया जाए और उसकी जगह उनकी लिखित परीक्षा ली जाए। આવતીકાલે આપના જે માધ્યમથી કે ભાઈ ફાયર ઓફિસર સ્ટેશન ઓફિસરની જે રિક્રુટ થવાની છે એની અંદર જે ઉમેદવારોને સીધા આપણે વાત કરીએ કે કોલ લેટર આપીને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ચોક્કસ આપના મારા કહેવા માગું છું કોઈ પણ પ્રક્રિયા હોય એ સરકારના નીતિ નિયમ પ્રમાણે જે ભરતી પ્રક્રિયાના નોર્મ્સ હશે એનું ચોક્કસ પાલન કરવામાં આવશે। કદાચ જો ડાયરેક્ટ બોલાવવામાં આવે તો એ પરીક્ષાને કેન્સલ કરવામાં આવશે અને સરકારના નીતિ નિયમ પ્રમાણે આ પ્રક્રિયા જેટલા પણ સ્ટેશન ફાયર ઓફિસર લેવાના હોય એ લેવામાં આવશે। હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન। તાપી નદી કિનારે યુવાઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું છે। મોર્નિંગ વોક કરવા આવતા યુવાનોએ ચોતરફ પડેલા પ્લાસ્ટિક સહિતના કચરાને વીણી તેનો નિકાલ કર્યો છે। આ સાથે જ પીએમ મોદીના સ્વચ્છતા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા લોકોને યોગ્ય સ્થળે કચરાનો નિકાલ કરવા માટે અપીલ કરી છે। તદુપરાંત તાપી આસપાસ ગંદકી ન કરવા માટે પણ અપીલ કરાઈ છે। રાજકોટના જેતપુરમાં પાટીદાર સમાજની ઈડબ્લ્યુએસ માંગણીના મુદ્દે ક્ષત્રિય કોળી ઠાકોર સમાજ રાજકોટ જિલ્લા પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની વેદના ઠાલવી છે, જેમાં તેમણે વિવિધ મુદ્દા અંગે ચિંતા વ્યક્ત કરી છે। ઓબીસી, એસસી, એસટી સમાજની રાજકીય ક્ષેત્રે કોઈ નોંધ લેવામાં આવતી નથી। ગુજરાતમાં 2.5 કરોડની કોળી સમાજ અને ઠાકોર સમાજની વસ્તી હોવા છતાં સાંસદ અને ધારાસભ્યમાં બીજા સમાજના નેતાઓ રાજ કરે છે। ઓબીસી, એસસી, એસટી સમાજ જાગૃત થશે તો 2027 ચૂંટણીમાં નુકસાન થશે। ઓબીસી, એસસી, એસટી સમાજની નોંધ લીધા વગર કોઈપણ ઈડબ્લ્યુએસમાં સુધારો નહીં કરવા માંગ કરી છે। ઈડબ્લ્યુએસમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં કરવા માંગ પત્રમાં વિવિધ મુદ્દાઓને લઈને વાત કરવામાં આવી। સમગ્ર વિગતમાં છેલ્લા 2-4 દિવસથી સોશિયલ મીડિયામાં અને ટીવીના માધ્યમથી ઈડબ્લ્યુએસની રજૂઆત જે સુખી સંપન્ન સમાજના આગેવાનો કરી રહ્યા છે એ બાબતની એક રજૂઆત હતી કે ખરેખર ઓબીસી, એસસી અને એસટી સમાજ હજી પાપા પગલી ભરી રહ્યો છે। હજી પહેલા પગથિયે અનામત આંદોલનનો જે કાંઈ મુદ્દો ઉપડ્યો પછી આ સમાજ ડેવલપિંગ થઈને થોડો જાગૃત થઈ રહ્યો છે અને ખરેખર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે ડેરી કે યાર્ડ કે કોઈ માર્કેટિંગ યાર્ડ કોઈ પણ સરકારી ક્ષેત્રે હજી ઓબીસી એસટીના વ્યક્તિ છે જ નહીં। એટલે એને એક ડેવલપિંગ કરવા માટેનો સમાજમાં હજી 146 જ્ઞાતિમાં કોળી ને ઠાકોર સમાજ 6.5 કરોડની જનતામાં 2.5 કરોડની જનતા સાથે સંકળાયેલો સમાજ છે। આ સમાજ હજી પાપા પગલી ભરી રહ્યો, એટલે દરેક સમાજની આ પરિસ્થિતિ છે। એટલે આવનારા સમયમાં આ સમાજને 2027ની જે ચૂંટણી આવે એમાં આ સમાજને શરૂઆત થઈ છે, હજી શરૂઆત થઈ તો આના વિરોધ થવા માંડ્યા છે। એટલે આ મુદ્દે મેં મુખ્યમંત્રી સાહેબને ભાજપના કાર્યકર્તા તરીકે એક લેટર લખીને મારી વેદના ઠલવી દીધી। તો રાજકોટ શહેરમાં હવાનું પ્રદૂષણ સતત 15 દિવસથી 300 કરતાં પણ વધુ નોંધાતા રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં આવી છે। શહેરના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ સતત વધતા અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા, વૃક્ષારોપણ વધુ કરવા અને પ્રદૂષણ ઘટાડવા નિર્ણયો લેવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં પથરાયેલા વૃક્ષો માટે વૈજ્ઞાનિક ઢબે સર્વે કરી જીઓ ટેગિંગ કરવા પ્રયાસો હાથ ધરાયા છે। વૃક્ષોની ગણતરી કરી વિગતવાર અહેવાલ તૈયાર કરવા, શહેરને વધુ હરિયાળું બનાવવા સરળ સૂચનો પણ એજન્સીએ આપવાના રહેશે। આરએમસીના પર્યાવરણ ઇજનેરે જણાવ્યું કે ટેમ્પરેચર ડાઉન થવાના કારણે પ્રદૂષણ વધે છે। સૌથી વધુ બાંધકામ સાઇટો પર થતા માટીના ઉપયોગના કારણે અને રોડ પર ઉડતી ધૂળના કારણે પ્રદૂષણ થાય છે, જે અટકાવવા માટે વેક્યુમ મશીનથી ધૂળ ઉઠાવવામાં આવી રહી છે। રાજકોટ શહેર વિસ્તારમાં ગ્રીન સ્પેસ એટલે કે ગાર્ડન,
જે પ્લોટમાં વૃક્ષારોપણ કરે વૃક્ષારોપણ એ ગ્રીનરી કેટલી છે અને એમાં કેટલા વૃક્ષો આવેલા છે આ બાબતેની તમામ માહિતી આપણને સચોટ રીતે મળી રહે તે માટે આપણે ટ્રી મોનિટરિંગ માટેનું આપણે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. હવે એક્યુઆઈ શિયાળામાં વધારે આવે એ કોમન વસ્તુ છે. ટેમ્પરેચર ડાઉન થાય એટલે એક્યુઆઈ થોડોક વધારે આવે અને એ પણ ખાસ કરીને મોર્નિંગ સેશનમાં. અત્યારે હાલ જે એક્યુઆઈ આવે છે નોર્મલી મોબાઈલ સોર્સ એટલે કે ટૂંકમાં આપણા જે વાહનોનું જે પ્રદૂષણ થાય છે ને એના કારણે મેક્સિમમ આવતું હોય છે. પાકમાં ચરમો આવવાની શક્યતા, તુવેર જેવા પાકમાં પણ નુકસાન થવાની શક્યતા, શાકભાજીના પાકમાં પણ અસર થઈ શકે છે, ચણાના પાકમાં સાનુકૂળતા રહી શકે છે. જીરા જેવો પાક જે છે એમાં ચરમો આવવાની શક્યતા રહે. તુવર જેવા પાકમાં પણ ક્યારેક નુકસાન થઈ શકવાની શક્યતા રહે. શાકભાજીના પાકમાં પણ ક્યાંક અસર થઈ શકે. પરંતુ ખાસ કરીને ચણા જેવા પાકોમાં જો માવઠાનું પાણી સારું છે તો ચણા જેવા પાકોમાં હમણાં વાવેતર કરેલામાં તેમાં સાનુકૂળતા રહી શકે. કપાસના પાકો પર કદાચ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખાખરી આવી શકવાની શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરીત અસર ડિસેમ્બરમાં થાય તો ખેડૂત ભાઈઓએ લગભગ મસાલાના પાકોમાં લઈને અંબાલાલ પટેલની આગાહી, કાલથી ઠંડી વધવાની પણ શક્યતા રહેશે. આગામી 24 કલાકમાં રાજ્યનું હવામાન પલટાઈ શકે છે. તો 5 ડિસેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર રહી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર રહી શકે છે. આગામી 48 કલાકમાં રાજ્યનું હવામાન પલટાવાની શક્યતા રહેશે અને ઠંડી આવવાની શક્યતા રહેશે. લગભગ ડિસેમ્બરની 2જી તારીખથી ઠંડી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 5મી ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર રહી શકે. લગભગ લઘુત્તમ તાપમાન મહેસાણાના ભાગો અને બનાસકાંઠાના ભાગો તેમજ કેટલાક પાટણના ભાગો અને મહીસાગરના ભાગો, પંચમહાલના ભાગો, આ ભાગોમાં ઠંડીનું જોર વધારે રહી શકે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ઠંડીનું જોર રહી શકે. તો માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, 5 થી 10 ડિસેમ્બરમાં હવામાનમાં પલટો આવી શકે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે છે. છાંટા અને વાદળછાયું વાતાવરણ હોવાની પણ શક્યતા રહેશે. 10 તારીખ સુધીમાં અસર વધુ રહી શકે છે. બંગાળ ઉપસાગરમાં 18 થી 24 ડિસેમ્બર વચ્ચે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. તો 18 થી 24ની વચ્ચે ગુજરાતનું હવામાન ફરી પલટાઈ શકે છે. તારીખ 5મી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે અને આ પલટાની અસરના કારણે ક્યાંક સાંટા કે વાદળવાયુ થઈ શકવાની શક્યતા રહેશે. 10મી તારીખ સુધીમાં તેની અસર વધારે રહી શકે. બંગાળ ઉપસાગરમાં 15 ડિસેમ્બર બાદ લગભગ 15 ડિસેમ્બર કે 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને જેના કારણે પણ ગુજરાતનું હવામાન તારીખ 18 થી 24માં પલટાઈ શકે. 5 ડિસેમ્બરની આસપાસથી 10 ડિસેમ્બરમાં ક્યાંક હવામાનમાં પલટો આવી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે પલટો આવી શકવાની શક્યતા રહેશે. ડિસેમ્બરના પાછલા દિવસોમાં માવઠું થવાની શક્યતા, બીજા પખવાડિયાનું માવઠું વધુ રહેવાની શક્યતા. દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાની અસર રહી શકે. 18 થી 24 કે 25 તારીખ સુધીમાં અથવા ડિસેમ્બરના થોડાક પાછલા દિવસોમાં માવઠું થવાની શક્યતા રહેશે. એટલે ડિસેમ્બરમાં પ્રથમ પખવાડિયામાં અને બીજા પખવાડિયામાં વાતાવરણમાં ભારે પલટાવાની શક્યતા રહેશે. પણ બીજા પખવાડિયામાં ઘણા ભારે પલટાવાની શક્યતા રહેતા બીજા પખવાડિયાનું માવઠું કંઈક વધારે રહેવાની શક્યતા રહેશે. માવઠાની અસર બીજા પખવાડિયામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહી શકે, મધ્ય ગુજરાતના ભાગોમાં થઈ શકે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રહેવાની શક્યતા રહેશે.